આ ભુજ મંદિરની અંદર પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ઘણા સમયથી મહારાજશ્રીને ઈચ્છા હતી કે આપણે નરનારાયણ દેવના દર્શન કરવા જવું. જુનાગઢ દેશના બધા સંતો, વડતાલ પ્રદેશ, ગઢપુર પ્રદેશ, ધોળેરા પ્રદેશના બધા સંતો ને સમાચાર મળ્યા તો અમે પણ સંતોને એમ થયું કે અમે પણ નરનારાયણ દેવના આચાર્ય મહારાજની સાથે દર્શન કરવા જઈએ. એમ બહુ આનંદ એ થયો સ્વામી નીલકંઠ સ્વામી કે અહીંયા આપણા મહારાજશ્રીનું બહુ મોટું સન્માન ને સત્કાર કર્યો છે સંતોએ. અમને બહુ ખુશી થઈ કે ભુજના સંતોએ આટલો બહુ મોટો સત્કાર કર્યો. પણ મહારાજશ્રીનો બધા હરિભક્તો વિશાળ સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી અને આ પ્રસંગને તમે બધા ભક્તજનોએ દીપાવ્યો છે. ઘણી બધી અમને ખુશી થઈ છે. આવી રીતે આપણે સૌ સ્વામીએ કહ્યું એમ આત્મીયતાથી અરસપરસ સંપ્રદાયમાં એકબીજા લાગણીથી એના તાતણે આપણે જોડાયેલા રહીએ તો મહારાજ આપણી ઉપર બહુ રાજી છે અને વિશેષ રાજી થાય કે આટલા બધા સંતો હારે. સર્વેને અમારા ખૂબ ખૂબ ઘણા જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ આનંદની વાત છે કે આજે ભુજ ધામની અંદર જે મહારાષ્ટ્ર પધાર્યા એની સાથે આવડા બધા સંતો પણ તમે આવ્યા, એમના અમને બધાના દર્શન થયા, અમને ખૂબ સંતોષ થયેલો છે. અમે હંમેશા માનીએ છીએ કે હંમેશા સંપ્રદાયની અંદર ભલે ફાટા પડતા હશે પણ મુખ્ય જે મંદિરો છે એની વિશે તમે દેવની નિષ્ઠાવાળા થઈને રહેલા છો. એ અમને જોઈને અને આપણા દર્શન કરીને અમને ખૂબ આનંદ છે. અને આ ભુજ સાથે આપણો આવો ને એવો સંબંધ હંમેશા જળવાઈ રહે એમાં અમે ઈચ્છીએ પણ છીએ. પણ આજે સંપ્રદાયની અંદર થોડા વાળા થઈ ગયા એટલે એકબીજાનો મોબત સંબંધ રાખવી પડે. એને લઈને પણ કેટલુંક આપણે વિચાર કરવો પડે કે હવે કેમ કરશું, આમ જવાથી કરે આને ઠીક નહીં પડે, આને આમ કરો આને ઠીક નહીં પડે, એવું બધું થતું હોય. કારણ કે એકબીજાને મોબત સંબંધ તીર્થું પડે. પણ અમે એવું નથી માનતા. અમે એમ માનીએ છીએ કે આ સંપ્રદાય આપણો જે છે વડતાલ ગાડી કે અમદાવાદ ગાડીના જે સંતો કે હરિભક્તો બધા આપણે એક જ છે. દેશ વિદેશમાં રહેતા સંતો હરિભક્તો પણ બધા આપણે એક જ છે એવી ભાવના રાખી કરી અને જો દેવની સાથે બધા આપણે જોડાઈને રહેલા હશું તો આપણો આ સંપ્રદાય છે ને ખૂબ ઉજળો રહેશે. પણ વાડા જેટલા થશે એટલું તો તકલીફ થવાની છે. પોતે કોઈ કે માનતા હશે કે અમે બધું સારું કરી છે એ સારું નથી. શ્રીજી મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ છે. શ્રીજી મહારાજમાં પ્રસન્નતા થવાની નથી. એટલે આપણે કહેવાનું એમ કે જેટલા દેવને વળગીને રહેશું એટલી જ મર્યાદા રાખશું તો ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર ખૂબ રાજી રહેશે. અને બે ગાદીમાં બે આચાર્યશ્રી એમાં પણ પરસ્પર એકતા જો હશે ને તો આપણો સંપ્રદાય ખૂબ ઉજળો રહેશે. ચોક્કસ નિર્વિવાદ વાત છે. ભુજના જ્યારે ભક્તોની વાત આવે છે ત્યારે ભુજના ભક્તોની જે સત્સંગમાં સેવા કરવાની રીત છે અજોડ છે, સર્વોપરી છે અને સર્વોત્તમ છે. અમારા નીલકંઠ સ્વામીએ પણ એની વાત કરી હતી. એનું મુખ્ય કારણ એ છે કે મોટેરા સદગુરુ સંતોએ એનું જે પોષણ કર્યું છે એ બહુ જબરદસ્ત કર્યું છે. કથા વાર્તાથી પોષણ કર્યું છે, સર્વ પ્રકારે હૂંફ આપીને પોષણ કર્યું છે. 1960 અને 70ની સાલમાં ગયેલા જે ભક્તો આફ્રિકા હતા એ ભક્તોને સર્વ પ્રકારે ભુજ મંદિરના મહંત સ્વામીથી લઈ તમામ મોટેરા સંતોએ પોષણ કર્યું. એમને વાત કરી કે તમે ચિંતા ન કરશો, અમે તમારા વતી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, તમે સત્સંગ રાખજો, ધર્મ નિયમ રાખજો અને ભગવાનનું ભજન કરજો અને ભગવાનનું બળ રાખજો. આટલી 5 વાત એમને કરી. કાળક્રમે એ ભક્તો પોતાના કર્મે કરીને પોતાના આત્મબળે કરીને ખૂબ આગળ વધ્યા છે. ત્યારે એ ભક્તોએ મૂળ સંપ્રદાયની અંદર જે મૂળભૂત પાયાની બાબતો છે, મૂળ મંદિરો છે, પ્રસાદીના સ્થાનો છે, આ તમામ જગ્યાએ આ ભક્તો દ્વારા જે સેવા થાય છે ને એ બહુ અજોડ સેવા છે. માટે ભુજના સત્સંગની જ્યારે પણ વાત આવે છે ને ત્યારે આચાર્ય મહારાજ તરીકે અમે પણ બહુ ખુમારીથી અને ગૌરવતાથી આ સત્સંગના વખાણ કરતા હોઈએ છીએ. એનું કારણ કે આના પાયાની અંદર સંતોએ જબરદસ્ત એનું પોષણ કરેલું છે. માટે ભુજના સંતોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. સાહિત્યની સેવા હોય,
મંદિર નિર્માણની સેવા હોય, આ મંદિર નિર્માણનું દર્શન કરીએ ને ત્યારે આપણા હૃદયની અંદર મૂળ સંપ્રદાયના જે આશ્રિતો છે એના હૃદયની અંદર અહોપણું વર્તાય છે. માટે હૃદયથી ભુજના તમામ સંતો અને નિષ્ઠાવાન ભક્તોને અમે આજે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. કમિટીના સૌ સભ્યોને બિરદાવીએ છીએ. અને આજે અમારી સાથે એટલી મોટી સંખ્યામાં જ્યારે સંતો ઉપસ્થિત થયા છે ત્યારે સૌના હૃદયમાં એક જ ભાવ છે કે ભુજ સંસ્થા સર્વ પ્રકારે આગળ વધતી રહે. અમારો હર હંમેશ આ સંસ્થાના તમામ સંતો અને ભક્તોને સાથ અને સહકાર છે. અને જ્યારે